ગારિયાધારમાં પાણીનો બગાડ। જ્યારે લોકો ટીપે ટીપે પાણી માટે તરસી રહ્યા છે ત્યારે હજારો લીટર પાણી ગટરોમાં વહી રહ્યું છે। ગારિયાધાર વિસ્તારમાં વધતી ગરમી વચ્ચે પાણીની મુખ્ય લાઇનો વારંવાર તૂટવાની ઘટનાઓને લઈને લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થાની નબળી સ્થિતિ હવે ચર્ચાનો વિષય બની ગઈ છે। તાજેતરમાં પાલિતાણા રોડ પર HP પેટ્રોલ પંપ સામે પાણીની પાઇપલાઇન તૂટતા ભારે લીકેજ સર્જાયું હતું। લીકેજને કારણે પાણીના ફુવારા ઉછળતા જોવા મળ્યા હતા અને વસુટિયા રોડ પર બધે પાણી ફેલાઈ ગયું હતું। આ ઘટનાને કારણે રસ્તા પર પાણી થઈ ગયું હતું અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। રિપોર્ટર નજીર વલિયાણી, ભારત વિચાર સંવાદ ન્યૂઝ, ગારિયાધાર।